સુરતમાં ડોક્ટરનું સ્વપ્ન લઈને અભ્યાસ કરવા આવેલા રેસિડેન્ટ ડોક્ટરને તેના સિનિયર ડોક્ટરોએ એટલો ત્રાસ આપ્યો કે તે સહન ન કરી શક્યો અને હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડોક્ટરે જીવન ટૂંકાવી લીધું। આ કેસમાં રેગિંગનો ખુલાસો થતાં હવે 3 યુવતીઓ અને એક યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતની સિવિલ હોસ્પિટલના હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટરે જીવન ટૂંકાવી લીધું। જો કે ડોક્ટરે આવું પગલું કેમ ભર્યું તેને લઈને તપાસ થઈ તો સામે આવ્યું કે તેના સિનિયર દ્વારા જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેમાં મહિલાઓ પણ સામેલ હતી। ડૉક્ટર હર્ષ પંડ્યા ફિલિપાઇન્સથી MBBS કર્યા બાદ નીટ પીજીની પરીક્ષા પાસ કરી સુરતમાં માઇક્રોબાયોલોજીમાં એડમિશન લીધું હતું। હર્ષ પંડ્યાનું સ્વપ્ન હતું ડૉક્ટર બનવાનું અને તે તનતોડ મહેનત પણ કરતો હતો। એકનો એક પુત્ર હતો પરિવારમાં, પરંતુ અચાનક હોસ્ટેલમાં જ તેણે જીવન ટૂંકાવી લીધું। બનાવની જાણ તેના પરિવારજનોને કરવામાં આવે છે। અરવલ્લીથી તેના પિતા સહિતના પરિવારજનો સુરત આવી પહોંચે છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં તેઓ દોડી આવે છે। આ ઘટનામાં તપાસ શરૂ થઈ તો સામે આવ્યું કે તેના સિનિયરો દ્વારા જ રેગિંગ કરવામાં આવતું હતું, જેમાં 3 મહિલા ડૉક્ટર અને એક પુરુષ ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે। પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો અને તેને જ લઈને હડકંપ પણ મચી ગયો હતો। ત્યારબાદ 4 આરોપીઓ જે સિનિયર વિદ્યાર્થીઓ હતા તેમને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને હવે રેગિંગ કરનારા 4 ડૉક્ટરો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો સુરત પોલીસના અધિકારીએ શું માહિતી આપી છે તે પણ સાંભળીએ। ગઈ તારીખ 9/8/2026 રોજ એક ડોક્ટર હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ સ્ક્વોડ દ્વારા એક કમિટી નીમવામાં આવેલી, જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડોક્ટરો દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। જેના ભાગરૂપે કમિટીએ ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપેલો હતો, જે રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરતા રેગિંગ થયેલાનું સામે આવેલું છે અને તેના આધારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના ડૉક્ટર ગિરીશભાઈ નાઓ દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે। ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડોક્ટરો છે, જેમનું નામ છે ડૉક્ટર વસાવે નિરાલીબેન, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર ગેવરિયા દિશિતાબેન અને ડૉક્ટર ભૂતહિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26 કોઈ પણ સમય પહેલા સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો। જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 16:30 વાગે દાખલ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સર, કઈ રીતના ત્રાસ આપતા હતા, કઈ રીતના હેરાનગતિ કરતા હતા? પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે, તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા, જેના કારણે તમામ ડોક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે। કેટલા સમયથી આ રીતના હેરાન કરતા હતા? આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનના સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે। પરંતુ જ્યારે બનાવ બન્યો છે ત્યારે જે કમિટીને વિદ્યાર્થીઓને ટીચર્સને સામે આવીને જણાવેલું છે તે મુજબ છેલ્લા 15 દિવસ મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે। સર, આ એક જ ડોક્ટર છે કે અન્ય ડોક્ટરને પણ હેરાન કરતા હતા આ લોકો? મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર, જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે અને રેગિંગ કમિટીએ આ 4 ડોક્ટરો વિરુદ્ધ જે પણ એમના નામ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે। 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું
એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ તે તેઓના મેન્ડેટરી પગલાં છે. પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. સાહેબ, એના માતા પિતાએ કોઈ ફરિયાદ નોંધાવી છે ખરી અત્યાર લગીમાં? હા, એ આ જે બનાવ છે એ અકસ્માત મોતથી અલગ પ્રકારનો છે. અકસ્માત મોતની તપાસ ચાલુ છે અને એઓને જ્યારે પણ સમય મળશે અને માતા પિતા આવશે ત્યારે એમની જે પણ રજૂઆત હશે ધ્યાને રાખીને અકસ્માતના ગુનાના કામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ધરપકડ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તરફથી? નહીં, આજ તો ફક્ત ફરિયાદ દાખલ થઈ છે અને એના સમર્થનમાં કમિટીનો રિપોર્ટ લેવામાં આવ્યો છે અને બીજા નિવેદનો લેવાને ચાલી રહી છે. સાહેબ, આમાં સજાની કેટલી જોગવાઈ છે સાહેબ? સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની છે અને જે એબ્યુઝિંગ જે આ છે બીજી જે ડિહ્યુમિલિએટની છે તેમાં 2 થી 3 વર્ષની બીજી સજાની જોગવાઈ છે. કઈ કલમો લાગી શકે છે? કલમ BNS 127, 2, 352 અને 54 ની કલમનો ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ. ઓકે સર, આ જે 4 વિદ્યાર્થીઓ છે તેમની સામે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરશે? કડકમાં કડક પગલા લેશે કે પછી એ વિદ્યાર્થીઓ છે તો એના ભવિષ્યને દેખાતા પગલા લેશે? જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ દાખલ થાય છે ત્યારે ફક્ત અને ફક્ત પોલીસ માટે ફરિયાદી અને આરોપી જ હોય છે અને નામદાર કોર્ટને ડિસ્ક્રિમિનેટરી પાવર છે કે શું કરવું. પરંતુ એઝ અ પોલીસ કે એઝ અ ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ કોઈ પણ પ્રકારના લાગણી, મોહ કે અન્ય બાબતોને ધ્યાને રાખ્યા વગર જે ન્યાયિક પ્રક્રિયા છે માત્ર એને ધ્યાને રાખવું. તો ભવિષ્યમાં પોલીસ દ્વારા એ લોકોની ધરપકડ કરવામાં ક્યારે આવશે? જે પણ આનુષંગિક પગલાં છે તે ઇન્વેસ્ટિગેશનને લગતા જે બાકીના પુરાવા મેળવવાના છે, પુરાવા મેળવ્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે. સુરત હોસ્પિટલના સમિતિના અહેવાલ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિત ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો અને કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો ટાળવાનો અને હોસ્પિટલ કેમ્પસ છોડી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે અને હવે રેગિંગ કરનારા 4 ડોક્ટરોને પોલીસ પૂછપરછ માટે બોલાવશે, તેમના નિવેદનો લેવામાં આવશે અને હવે આગામી સમયમાં આ કેસમાં રેગિંગ કરનારા ડોક્ટરો સામે શું પગલાં લેવામાં આવશે તે તમામ અપડેટ સુધી તમને માહિતગાર કરીશું. એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ આ પ્રકારના સમાચાર તમને પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર.